નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુ કિરણ ટેક પર. અને આજે આપણે જોશું કે હાલની અંદર ચોમાસું ચાલી રહ્યું છે. તો ચોમાસાની અંદર તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે અને અગાઉથી તમે કંઈક જવાનું બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમે કઈ રીતે ચેક કરશો કે આપણા વિસ્તારમાં વરસાદ કેટલો પડવાનો છે 2 દિવસની અંદર. તો એ હું તમને બતાવીશ. તમે પોતાના ફોન દ્વારા પણ જાણી શકશો અને જોઈ શકશો. તો તમારે શું કરવાનું, ગૂગલ ક્રોમની અંદર જવાનું. ગૂગલ ક્રોમની અંદર તમે જેવા જશો ને, અહીંયા તમે જો ગૂગલ ક્રોમ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું વેધર અથવા રેન લખવાનું. બરાબર, અહીંયા નવું સર્ચ ઉપર ક્લિક કરવાનું અને વિન્ડી રેન લખવાનું. વિન્ડી રેન અહીંયા તમે જુઓ સર્ચ કરેલું જ છે આપણે, એના પર ક્લિક કરો, વિન્ડી રેન લખવાનું. જેવું આવું તમે લખશો ને એટલે પહેલી જે સાઈડ આવી જશે રેન, એના ઉપર તમારે ક્લિક કરવાનું. windy.com વાળી જે સાઈડ આરે ઓરિજિનલ છે એના પર ક્લિક કરવાનું. જેવા તમે ક્લિક કરશો ને એટલે આવી રીતે ખુલી જશે. બરાબર, આવી રીતે ખુલશે ને અહીંયા તમે નીચે જુઓ 3 આડા એરા આપેલા છે, એના પર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરીને અહીંયા તમે જો વેધર રડાર જોવું હોય, એ સેટેલાઇટ ઇમેજ જોવી હોય, અહીંયા તમે જો વેધર કરવું હોય તો તમે વેધર દ્વારા પણ ક્લિક કરશો એટલે તમારે વેધર બતાવશે. તમે જે પણ જગ્યાએ જે પણ ઇલાકામાં હોય એ તમને બતાવી દેશે. બરાબર, હવે સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણે આકાશની અંદર વાદળા કેટલા છે એ બધું જોવું હોય, વરસાદ કેટલો આવવાનો છે એ પણ બતાવશે. બરાબર, આ સેટેલાઇટ ઇમેજ છે. બરાબર, તો વાદળો આકાશમાં હાલ કઈ જગ્યાએ કેટલો છે, કેટલા પ્રમાણમાં છે તમે જોઈ શકતા છો. આ સેટેલાઇટ ઇમેજ છે. પછી પાછા 3 આડા લીટા ઉપર ક્લિક કરશો, અહીંયા જે લાલ રહ્યું એ વિંડી બતાવશે. અહીંયા વાવાઝોડું જે આવતું હોય તો તમે વિંડી પર ક્લિક કરી અને જાણી શકો કે હાલમાં વાવાઝોડું કઈ બાજુમાં છે. બરાબર, તમે જોઈ શકો છો. આપણા ગુજરાતના છે તે ગુજરાત ઉપર કેટલો પવન હાલ ચાલી રહ્યો છે એ બધું બતાવશે. બરાબર, કેટલી કિલોમીટરની ઝડપે તમે ઉપર જોઈ શકો છો. અહીંયા તમે ઉપર જુઓ 1 kT લખેલું છે, કેટલી ઝડપે છે એ બતાવો. બરાબર, તમે જેવું ક્લિક કરશો ને ઉપર બતાવશે. પછી પાછા તમે આવશો એટલે તમે જુઓ રેન, આ રેન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે કે આપણા ઇલાકામાં વરસાદ કેટલો પડવાનો છે અને કેટલા મીમી પડવાનો છે એ પણ બતાવશે. અહીંયા તમે જુઓ હાલ સુરત, અમદાવાદ, બરાબર, ખંભાતના ખાડી રહીને એ ખાડી બાજુમાં હાલ કેટલો વરસાદ છે, બહુ અતિ ભારે વરસાદ બતાવે છે. અને તમે ઉપર જોઈ શકો છો અહીંયા 21.m વરસાદ બતાવે છે. તમે જુઓ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે જોવા માંગતા હોય તો પણ તમને અહીંયા જોવા મળશે. બરાબર, અહીંયા તમે થોડું ઝૂમ કરશો ને એટલે ડિસ્ટ્રિક્ટ બતાવશે. તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાનું તમને બતાવશે. આપણે રેડ ઝોનમાં આવીએ છીએ, એ બધું યલો ઝોનની અંદર આપણે આવીએ છીએ વરસાદની અંદર, એ બધું તમને બતાવશે. હાલ કયા ઝોનમાં છે એ આપણો જિલ્લો, એ બધું તમારે જોવું હોય તો તમે આ રીતે જોઈ શકશો. એટલે તમે જ્યારે પણ બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, ફરવા જવાનું ચોમાસાની ઋતુની અંદર, તો તમે આ રીતે વરસાદની અગાઉથી તમે જોઈ શકશો કે કેટલો વરસાદ પડવાનો છે, કેટલા મીમી પડવાનો છે. હાલમાં તમે જુઓ વડોદરા આપણે ક્લિક કરીએ તો વડોદરા ઉપર અહીંયા આ દેખાય ને પ્લસ જેવું, એ વડોદરા ઉપર કરીએ તો વડોદરા ઉપર 12.4 મીમી વરસાદ બતાવે છે. બરાબર, તો આટલો વરસાદ પડી શકે છે એમ કહેવા માંગે છે. અને યલો ઝોનની અંદર એ આવી રહ્યું છે. બરાબર, એટલે આ રીતે તમે ચોમાસાની માહિતી લઈ શકો છો. ખેડૂત હોય તો ખેડૂત પણ માહિતી લઈ શકે છે કે આપણા ખેતરમાં, આપણા ઇલાકામાં આ 2 દિવસની અંદર કેટલો વરસાદ પડવાનો છે. એ રીતે વાવણી પણ કરી શકે છે. બરાબર, તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ગુજ્જુ કિરણ ટેકને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે.